ભરૂચ જિલ્લા ભાજપે મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી। ભરૂચ જિલ્લા ભાજપે મમતા બેનર્જીના રાજીનામાની માંગ સાથે સંદેશ ખાલીની ઘટનાને વખોડી છે। ભરૂચ જિલ્લા ભાજપ અને મહિલા મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના તૃણમૂલના નેતા શાહજહાં શેખના મહિલાઓ પર અત્યાચારોને વખોડી કાઢી મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી હતી। પશ્ચિમ બંગાળ સંદેશ ખાલીના ટીએમસી નેતા શાહજહાં શેખના મહિલાઓ પર અત્યાચાર અને યૌન ઉત્પીડન કેસને લઈ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે। મમતા બેનર્જીની સરકારના આ નેતાના અમાનુષી અત્યાચાર સામે મહિલાઓ પોલીસ સ્ટેશન અને રસ્તા પર ઉતરી દેખાવો કરી રહી છે। આવા સમયે ભરૂચ જિલ્લા ભાજપ અને મહિલા મોરચાએ શુક્રવારે દેખાવો કરી એક મહિલા મુખ્યમંત્રીના શાસનમાં મમતા બેનર્જીની સરકારમાં જ મહિલાઓ સુરક્ષિત ન હોય ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી હતી। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય, મહામંત્રી, મહિલા મોરચા અગ્રણી સહિતે ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય બહાર પ્લેકાર્ડ સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા। પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના શાહજહાં કે જેને સંદેશ ખાલી ખાતે મહિલાઓ પર અમાનુષી અત્યાચારો કરેલા છે, જેની ધરપકડ બાદ ત્યાંની સ્થાનિક મહિલાઓ એક પછી એક પોલીસ સ્ટેશનમાં જઈને એમની પર જે અત્યાચાર થયેલા છે તેની વાત કરી રહી છે। ત્યારે ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી સરકારને અનુરોધ કરે છે કે શાહજહાં અને તેના મળતિયા પર કડકમાં કડક સજા જાય અને તૃણમૂલ કોંગ્રેસની મમતા સરકાર કે જે જંગલ રાજ ચલાવી રહી છે તેને તાત્કાલિક બરખાસ્ત કરે।